નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયનો 14મો પાઠ વિવિધતામાં એકતા. આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમથી શીખીશું. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન, કબીરસિંહ ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા જાય છે, તો કબીરસિંહ કયો ધર્મ પાળતા છે? તો પાળતા છે શીખ ધર્મ. બીજો પ્રશ્ન, પંજાબમાં કયો ધર્મ પાળનારા લોકો વધુ છે? તો એ છે શીખ લોકો. ત્રીજો પ્રશ્ન, જયપુરમાં યોજાયેલ લગ્ન પ્રસંગે ત્યાંના લોકો કયું નૃત્ય કરતા છે? તો એ કરે ઘુમર. ચોથો પ્રશ્ન, અસમનું જાણીતું નૃત્ય કયું છે? તો એ છે બિહુ. પાંચમો પ્રશ્ન, ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે? તો એ નીકળે છે અષાઢી બીજમાં. છઠ્ઠો પ્રશ્ન, તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ છે? તો એ છે હિન્દી. સાતમું, આપણું રાષ્ટ્રીય ગીત કોણે લખ્યું છે? તે લખનાર છે રવિન્દ્રનાથ ટાગોર. આઠમો પ્રશ્ન, હું પશ્ચિમ બંગાળના લોકોનો પ્રિય મીઠાઈ છું, તો છે રસગુલ્લા. નવમો પ્રશ્ન, વસુદેવ કુટુંબ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. પ્રશ્ન 10, સ્વતંત્ર ભારતના બંધારણ દ્વારા કયા હક કે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો સમાનતાના હક દ્વારા. પ્રશ્ન 11, છાત્રાલય અને શિષ્યવૃત્તિ જેવી યોજનાઓ કોના માટે છે? તો છે વિદ્યાર્થીઓ માટે. 12મો પ્રશ્ન, ભારતીય સમાજમાં શાને પ્રાધાન્ય આપવામાં આવે છે? તો પુત્ર જન્મને. પ્રશ્ન 13, ભારતમાં રાષ્ટ્રીય મહિલા આયોગ સ્થાપના ક્યારે થઈ? 1992માં. 14મો પ્રશ્ન, આપેલ પૈકી કયા કુરિવાજ માટે કાયદાઓ ઘડવામાં આવ્યા છે? તો આપેલ તમામ, એટલે કે બાળ લગ્ન માટે, દહેજ પ્રથા માટે અને સ્ત્રી ભ્રૂણ હત્યા માટે. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પેલું, મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે, તો મરાઠી. બીજી ખાલી જગ્યા, ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે, તો છે ગુજરાતના. ત્રીજું, પંજાબના લોકો ખાલી જગ્યાના નૃત્ય માટે જાણીતા છે, તો ભાંગડા. ચોથું, ખાલી જગ્યાના લોકો વૈશાખીનો તહેવાર ઉજવે, તો પંજાબના લોકો. પાંચમી ખાલી જગ્યા, મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ઉજવે છે, તો જૈન ધર્મના. છઠ્ઠી ખાલી જગ્યા, પ્રારંભિક સમાજ રચનામાં ખાલી જગ્યા આધારિત વર્ણ વ્યવસ્થા હતી, તો વ્યવસાય આધારિત. સાતમી ખાલી જગ્યા, દેશમાં છોકરાઓમાં ખાલી જગ્યાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ કુરિવાજોનો ભોગ બને છે, તો સાક્ષરતા. આઠમી ખાલી જગ્યા, ભારતીય સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને ખાલી જગ્યા હત્યાનો ભોગ બને છે, તો ભ્રૂણ હત્યાનો. ત્રીજો પ્રશ્ન છે, ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું છે વિધાન, આપણા દેશમાં બધા ધર્મની સરખું મહત્વ આપવામાં આવે છે, તો વિધાન સાચું છે. બીજું, કથક નૃત્ય તમિલનાડુનું જાણીતું નૃત્ય છે, વિધાન ખોટું છે. ત્રીજું, ભરતનાટ્યમ નૃત્ય કેરળનું પ્રસિદ્ધ નૃત્ય છે, વિધાન ખોટું છે. ચોથું, પારસી લોકો નાતાલનો તહેવાર ઉજવે છે, વિધાન ખોટું છે. પાંચમું, આજે પણ ભારતીય સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે, વિધાન સાચું છે. છઠ્ઠું, આપણો દેશ શહેરોનો બનેલો છે, વિધાન ખોટું છે. સાતમું, મફત અને ફરજિયાત શિક્ષણના કાયદાથી માધ્યમિક શિક્ષણની તકો મળવા લાગી છે, વિધાન સાચું છે. આઠમું વિધાન, આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ ગયા છે, વિધાન સાચું છે. નવમું, ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી, વિધાન ખોટું છે. 10મું, રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં સ્ત્રીઓની ભૂમિકા મહત્વની છે, વિધાન સાચું છે. 11મું, કુટુંબની માલ મિલકતમાં સ્ત્રીઓને સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવે છે, વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, આપણા દેશમાં લોકો કયા કયા ધર્મ પાળે છે? તો જવાબ છે, આપણા દેશમાં લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, ઝરોસ્તી એટલે કે પારસી અને યહૂદી જેવા ધર્મો પાળે છે. બીજો પ્રશ્ન, ભારતની સંસ્કૃતિની આગવી વિશેષતા કઈ છે? તો જવાબ છે, વિવિધતામાં જે એકતા છે એ જ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે. ત્રીજો પ્રશ્ન, રાષ્ટ્રીય એકતાથી કયા ક્ષેત્રોમાં વિકાસ થાય છે? તો જવાબ છે, રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રની આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રમાં વિકાસ થાય છે. ચોથો પ્રશ્ન, ભારત ભાતીગળ સંસ્કૃતિનું સર્જન સાથી કરી શક્યો છે? તો જવાબ છે, ભારત અનેક પ્રકારની વિવિધતાઓ ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. પાંચમો પ્રશ્ન, ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે? તો જવાબ છે, ભારતે વસુદેવ કુટુંબ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે
એની ભાવના વિશ્વમાં સાકાર કરી છે. પ્રશ્ન 6, આપણા દેશમાં કયા કયા ભેદભાવ જોવા મળે છે? તે જવાબ છે આપણા દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ તેમજ જ્ઞાતિ આધારિત વગેરે જેવા ભેદભાવો જોવા મળે છે. આવા છે, બરાબર. 7મો પ્રશ્ન, સ્ત્રીઓ કેવા કુરિવાજનો ભોગ બને છે? તો જવાબ છે સ્ત્રીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા જેવા કુરિવાજનો ભોગ બને છે. 8મો પ્રશ્ન, સ્ત્રીઓ સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ કેમ બને છે? જવાબ છે ભારતીય સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય આપવામાં આવે છે, તેથી જ સ્ત્રીઓ ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. 9મો પ્રશ્ન, ભારતમાંથી અસ્પૃશ્યતા કઈ રીતે નાબૂદ કરી થઈ છે? તે જવાબ છે સ્વતંત્ર ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો અધિકાર આપ્યો છે, પરિણામે ભારતમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે. પ્રશ્ન 7, પંજાબી, તો પંજાબી પંજાબમાં રહે, ઉડિયા ઓડિશામાં, ગુજરાતી છે એ ગુજરાતમાં બોલે, અને તમિલ છે એ બોલે તમિલનાડુમાં. આ ભાષા છે, બરાબર, આ ક્યાં બોલાય. આ તહેવાર એવા ગણેશ ચતુર્થી તો એ મહારાષ્ટ્રનો તહેવાર છે, નવરાત્રિ તો એ ગુજરાતનો છે, ઓણમ છે તો એ કેરળનો, અને વૈશાખી એ પંજાબનો તહેવાર છે. પ્રશ્ન 8મો છે માગ્યા મુજબ જવાબ આપો. નીચે કેટલાક તહેવારોના નામ આપ્યા છે, તેની સામેના તહેવારમાં કયા ધર્મ ઉજવે છે તે લખવાનું છે. પતેતી પારસી ઉજવે, ઈદ ઇસ્લામ, શિવરાત્રિ હિન્દુ, મહાવીર જયંતિ જૈન લોકો, વૈશાખી શીખ લોકો, નાતાલ એ ઉજવે છે ખ્રિસ્તી લોકો. બીજું છે નીચેના નૃત્યો કયા રાજ્યમાં જાણીતા નૃત્ય છે લખવાનું છે. કથકલી છે કેરળનું, ઘુમર રાજસ્થાનનું, રાસ ગરબા ગુજરાતના, ભાંગડા પંજાબના, ભરતનાટ્યમ તમિલનાડુનું, અને ઓડિસી છે ઓડિશાનું છે. પ્રશ્ન 9, મને ઓળખો. પહેલું, હું રાજસ્થાનનું પ્રસિદ્ધ નૃત્ય છું, તો એ છે ઘુમર. બીજું, હું નાતાલનો તહેવાર ઉજવું છું, તો એ છે ખ્રિસ્તી. ત્રીજું, હું વિવિધતાઓને કારણે એક ઉપખંડ બની ગયો છું, તે છે ભારત. તો આ આપણે પાઠના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.